સમગ્ર દેશમાં રામ નામનો હિસ્ટેરિયા જ્યારે ઊભો થયો છે ત્યારે રામમય માહોલ ઊભો કરવામાં હિન્દુ સંગઠનો સફળ થયા છે. સવારની રામફેરી ઠેક ઠેકાણે જોવા મળી રહી છે. સરકારે પ્રાણ પ્રતિષ્ઠાને એ લાઈવ માણવા માટે 22મી અડધા દિવસની રજા પણ જાહેર કરી છે. સોશિયલ નેટવર્ક રામ રામથી એ ગૂંજથી સલકાઈ રહ્યું છે. દશરથ નંદન રામનો જન્મ ત્રેતા યુગમાં થયેલો. ત્યારબાદ રામનું ભગવાન શ્રી રામમાં કેવી રીતે રૂપાંતર થયું એ આપણે સૌએ વાંચ્યું છે, સાંભળ્યું છે અને સવારે 9 થી 10 1 કલાકનો સ્વયંભૂ બંધ પાળીને રામાયણ સિરિયલમાં જોયું પણ છે. અત્યારે ફરી એકવાર જાણે કે ભગવાન શ્રી રામ સદેહ પધારવાના હોય ને એમ આપણી આંખો એમની પ્રતીક્ષામાં આતુર બની ગઈ છે. એમ કહેવાય કે માનવ મહેરામણ હિલોળા ચડ્યો છે. દેશના ખૂણે ખૂણે પ્રત્યેક રામ ભક્ત ફરી એકવાર દિવાળી ઉજવવા માટે આતુર છે. સૌના મોઢે અયોધ્યા અને ભગવાન શ્રી રામનું નામ ગુંજે છે અને સૌ કોઈ જાણે છે કે રામના પરમ સેવક અને ભક્ત એવા હનુમાન બનવા માટે અધીરો બન્યો છે. ભગવાન રામનો જય જયકાર કરવા સૌ આનંદિત થઈ રહ્યા છે. ભગવાન શ્રી રામ સૌના પ્રિય હોવાથી નાનકડા ગામમાં પણ રામજી મંદિર તો હોય જ. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક યાત્રાધામ તરીકે અયોધ્યા જગવિખ્યાત બનશે. અને દોસ્તો, 22મી જાન્યુઆરીએ આપણે સૌએ આપણા અંતરાત્મામાં બિરાજમાન આત્મરામની પણ મુલાકાત લેવી જરૂરી છે. હૃદયમાં રામની ઝાંખી કરવી પડશે સાહેબ, કારણ કે રામ શબ્દ આપણા જીવન સાથે વણાઈ ચૂક્યો છે. જેમ કે દમખમ વગરના માણસને આપણે આનામાં તો રામ જ નથી એવું કહીએ છીએ. મારો ભાઈ તો રામ જેવો છે, આ તો ભાઈ ભગવાનનો માણસ હો. આ પ્રકારના વાક્યો રોજ બોલીએ છીએ જેનામાં સત્ય, પ્રેમ અને કરુણાના એ ઝરણા ફૂટતા હોય અને આપણે રામનું બિરુદ આપીએ છીએ. કોઈકને રામ તો માથે રાખ એવી ટકોર પણ કરીએ છીએ. આપણે ત્યાં રામ સાથે સંકળાયેલા અનેક શબ્દો રોજિંદા વપરાશમાં જોવા મળે છે. જેમ કે પગ લંબાવીને શાંતિથી સૂવા મળે એને આરામ કહીએ છીએ. મિત્ર હોય તેને સખારામ કહે છે. જે રાજાને આદર્શ માને છે તેને રાજા રામ કહે છે. જે હૃદયથી વાત કરે તેને આત્મારામ કહે છે. એક પત્ની વ્રત ધરાવતો પુરુષ સીતારામ કહેવાય છે. ભગવાન પણ જેના પગ પૂજે એને તુકારામ કહેવાય છે. અન્યાય કે અધર્મ સામે શસ્ત્ર ઉપાડનારને પરશુરામ કહેવાય છે. અને હજી સાંભળજો, ભગવાન શ્રી રામનો દાસ બનીને રહે તે રામદાસ કહેવાય છે. સેવાનું વ્રત લે અને એને સેવારામ કહેવાય છે. અને ગળા માવાનો પ્રસાદ બનાવનારને મેવારામ પણ કહેવાય છે. અને અંતિમ વિદાય વખતે રામ બોલો ભાઈ રામ પણ અહીંયા કહેવાય છે. આપણા રામ રમી જાય તે પહેલા એક સાચા રામ ભક્ત તરીકે આપણી ફરજ છે કે સૌથી પહેલા ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા આપણા હૃદયમાં થવી જોઈએ સાહેબ. આતમ રામને સાક્ષી બનાવી બચી ગયેલી જિંદગીને ઉજાળવા અને ઉજવવા આપણામાં માણસાઈ પ્રગટાવીશું તો જય શ્રી રામનો પડઘો આપણા માનવ અસ્તિત્વને ઝંઝોળી શકે છે. સમગ્ર દેશમાં રામનવમીની ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમનું દરેક રૂપ આદર્શ સ્વરૂપ રહ્યું છે. રામ પુત્રના રૂપમાં હોય, ભાઈના રૂપમાં હોય, પતિના રૂપમાં હોય, રાજાના રૂપમાં, યોદ્ધાના રૂપમાં કે તપસ્વીના રૂપમાં, શ્રી રામના તમામ રૂપની આગવી ઓળખ રહી છે સાહેબ. અને ત્યારે જન્મ ધારણ કરીને જેમણે મર્યાદાની સ્થાપના કરી, જીવોને અમર્યાદિત આચરણથી ઉગાર્યું, વેદો, શાસ્ત્રો, પુરાણોનું જ્ઞાન હોવા છતાં પણ મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમે તેમણે સામાન્ય વિદ્યાર્થીની જેમ શિક્ષા ગ્રહણ કરી. રામ તત્વને અનુભવવા ચાલો આપણે સૌ આજના દિને ભગવાન શ્રી રામના ચરણોમાં સાક્ષાત વંદન કરીએ. અને રામલલાની મૂર્તિમાં એમ કહેવાય કે વિષ્ણુના 10 અવતારના દર્શન પણ જોવા મળે છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ વચ્ચે ભગવાન રામના ભવ્ય મંદિરમાં સ્થાપિત એ રામલલાની મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ સાથે કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમાની અનેક વિશેષતાઓ સામે આવી છે. મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી આ પ્રતિમાની વિશેષતા એ છે કે તે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. એટલે કે એમાં કોઈ બીજો પથ્થર જોડવામાં આવ્યો નથી. ભગવાન રામની આ પ્રતિમા અંદાજે 4.24 ફૂટ ઊંચી અને 3 ફૂટ પહોળી છે. આ મૂર્તિમાં ભગવાન રામના 5 વર્ષનું બાળ સ્વરૂપ દર્શાવાયું છે. સાથે ભગવાન વિષ્ણુના 10 અવતાર પણ અહીં દર્શાવાયા છે. જેમાં જમણી બાજુ મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન અને ડાબી બાજુ પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ સિવાય જમણી બાજુ નીચેની તરફ રામ ભક્ત હનુમાન તથા ડાબી બાજુ ભગવાન વિષ્ણુના વાહન એ ગરુડની પ્રતિમા છે. વધુમાં સૂર્યવંશી ભગવાન રામની આ મૂર્તિમાં મુકુટની બાજુમાં સૂર્ય ભગવાન શંખ, સ્વસ્તિક, ચક્ર અને ગદા સાથે જોવા મળે છે. ત્યારે આપણે સાંભળીએ છીએ રામ રાજ્ય, રામ રાજ્ય. પણ સાહેબ, હકીકતમાં રામ રાજ્ય એટલે શું? રામચંદ્ર દેવના સમયનું રામ રાજ્ય કેવું હતું?
જો ન જાણતા હોય તો આ વિડીયોને આજે પણ અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો હજુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને નીચે રહેલું બેલ આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો. ભગવાન રામની એક કથા મહર્ષિ વાલ્મીકીએ રચી છે જે રામાયણ તરીકે ઓળખાય છે. એમાંથી પ્રેરણા લઈ લોકભોગ્ય શૈલીમાં તુલસીદાસે રામચરિત માનસની રચના કરી. વાલ્મીકી રામાયણ 3 જાતના છે: એદિચ્ય, દક્ષિણ અને ગૌડી. આ ઉપરાંત રામકથાના અન્ય ગ્રંથો પણ મળે છે. વાલ્મીકી અધ્યાત્મ, યોગ વશિષ્ઠ, રઘુવંશ દશાવતાર ચરિતમ, દશાવતાર કથા, રંગનાથ રામાયણ રચના, ભાવાર્થ રામાયણ, મંત્ર રામાયણ, રામચંદ્રિકા, રામ રસાયણ, રામ ભજનમ, રામ રહસ્ય, ચમ્મુવા, મહામાલા, સોપદ મણિરત્ન, ચાંદ્ર, જૈન, બર્વ, આનંદ, દશરથ જાતક, રામ યાગન, એ અખંડ, અદ્ભુત રામાયણ, વલ્લભ, ઉત્તર રામચરિત્ર, એક શ્લોકી રામાયણ, જાનકીકરણ, ડોંગરે જૂનું રામાયણ, મોરારી બાપુની રામકથા, ગિરિધાર રામાયણ, પુનિત રામાયણ વગેરે. ભક્ત કવિ બિંદુ મહારાજે પણ રામ રાજ્યનું વર્ણન કરતી કવિતાઓ રચી છે. આ ઉપરાંત એક શ્લોકી રામાયણ પણ મળે છે. શ્રીમદ ભાગવત, મહાભારત તથા રામાયણમાં એક શ્લોકમાં સંક્ષિપ્ત રામકથા આલેખાઈ છે. આજનું જગત રામ રાજ્ય બને એ માટે જરૂરી 7 બાબતો કઈ છે. રામચરિત માનસના રચયિતા તુલસીદાસજી સમાજ જીવનના નાડી પરીક્ષક વેદ હતા. હનુમાન પ્રસાદ પોદાર રચિત એ રામચરિત્ર માનસ ચરિત્ર ટીકામાં પદ્ય 20 થી 23 રામ રાજ્યનું વર્ણન કર્યું છે. તદનુસાર રામચંદ્રજીનો રાજ્યાભિષેક થતા 3 લોક હર્ષિત થયા. સૌનો શોક જતો રહ્યો. રામચંદ્રજીના પ્રતાપથી સૌના આંતરિક ભેદભાવ નષ્ટ થઈ ગયા. 4 વર્ણ 4 આશ્રમ બધા જ પોતાના વૈદિક ધર્માનુસાર ચાલે છે. સુખ પ્રાપ્તિ કરે છે. દૈહિક દૈવિક ભૌતિક પીડાઓથી મુક્ત થઈને સર્વ લોકો કુલ ધર્મ અનુસાર જીવન જીવા લાગ્યા. રામ રાજ્યમાં તપ, જ્ઞાન, યજ્ઞ, દાન આ બધી જ બાબતો આ ચારેયના પગલે ધર્મ જગતમાં પરિપૂર્ણ થઈ ગયો છે. જ્યારે ક્યાંય પાપનું નામ નહોતું, નર નારી રામના ભક્ત થઈ ગયા હતા. રામ રાજ્યમાં અલ્પ એટલે કે અકાળે મૃત્યુ કે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા કોઈને નહોતી. કોઈ દુઃખી કે દીન નહોતું. સર્વ લોકો ધર્મ નિરત, દયાળુ અને ગુણવાન હતા. રઘુનાથજીના રાજ્યની સુખ શાંતિનું વર્ણન ખુદ શારદા પણ કરી શકતા નથી. મનુષ્યો એક નારી વ્રતનું પાલન કરતા એ મનુષ્યના નીતિપૂર્ણ જીવનને કારણે પ્રકૃતિ પણ પૂર્ણ ઉદારતાથી ફળ ફૂલ વગેરે આપવામાં કોઈ કસર રાખતી નહોતી. પર્વતોમાંથી અનેક પ્રકારની મણીની એ ખાણો જગત પ્રાણ રામને જોઈ પ્રગટ થઈ. એમ કહેવાય કે સર્વ એ નદીઓમાં સુંદર જળ પ્રવાહિત થવા માંડ્યું જે શીતળ, નિર્મળ અને સ્વાદિષ્ટ હતું. સરોવરમાં એ કમળો ખીલ્યા હતા. સમગ્ર વાયુમંડળ મનમોહક હતું. સાહેબ, રામ રાજ્યમાં ચંદ્રના અમૃતપૂર્ણ કિરણોથી પૃથ્વી પરિપૂર્ણ હતી. રામ રાજ્યમાં સૌ દંભ રહિત, ધર્મપરાયણ અને પુણ્યાત્મા હતા. પુરુષ અને સ્ત્રીઓ ચતુર અને ગુણવાન હતા. સૌ ગુણોનો આદર કરનાર એ પંડિત તથા જ્ઞાની હતા. બધા જ કૃતજ્ઞ એટલે કે બીજા દ્વારા કરવામાં આવેલ ઉપકારને માન આપનારા તથા કપટ ધૂર્તતા કોઈનામાં નહોતી. સાહેબ, આમ આપણે જોઈ શકીએ છીએ કે તુલસીદાસ કૃત રામ રાજ્યના વર્ણનમાં આપણને એક કલ્યાણલક્ષી આદર્શ રાજ્યના દર્શન થાય છે. આજનું જગત રામ રાજ્ય બને એ માટે જરૂરી 7 બાબતો કઈ છે? માનવ મૂલ્યોનું જતન અને તેમાં અખૂટ વિશ્વાસ, કર્તવ્યનિષ્ઠ પ્રજાજનો અને પ્રજા કલ્યાણના વરેલા શાસકો, સત્તાને નહીં પણ સેવાને તથા જન કલ્યાણને સર્વાધિક મહત્વ, ઈર્ષ્યા, દ્વેષ અને સત્તા તૃષ્ણાનો ત્યાગ, ધર્મ, નૈતિકતા, કર્તવ્યપરાયણતા અને શ્રેષ્ઠ નાગરિકત્વ વિકસાવવાની ભાવના, સત્તાના અહંકારનો સર્વથા પરિત્યાગ, શાસક બનીને નહીં પ્રજાના સેવક બની રાજ્ય સંચાલનની ભાવના. આ ભાવનાઓ જ્યારે પેદા થશે ત્યારે ખરા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થશે. જ્યારે રામ અયોધ્યામાં આપણી વચ્ચે ફરી આવી રહ્યા હોય ત્યારે આ ભગવાન શ્રી રામના આપણે સૌ કોઈ જ્યારે રામમય બન્યા છીએ ત્યારે ફરી આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરીને વિરમું છું.